હમણાં એક ભાઈ એની પત્નીને કીધું કે લગ્ન પેલા તો તું બહુ બધા વ્રત કરતી ને, 16 સોમવારનો વ્રત ને, સાકરીય સોમવાર ને, ભાખરીય સોમવાર ને, અચાનક લગ્ન પછી વ્રત બંધ કેમ કરી દીધા? એની પત્ની કે ભરોસો ઉઠી ગયો વ્રત ઉપરથી. હમણાં એક ભાઈ તો વાળ કપાવીને સરપ્રાઈઝ આપી એની પત્નીને. વાળ કપાવીને આવીને કે જતો લાગુ છું ને તારા કરતા 10 વર્ષ નાનો. એની પત્ની હાજર જવાબી હતી, તરત કીધું કે આના કરતા ટકો જ કરાય એવા હોત તો જૈનમાં હોત ને એવું જ લાગે. આ એક ભાઈ મને કે નસીબદાર પતિ કોને કહેવાય? એટલે મેં તો આમ તો પતિ નસીબદાર ન હોય. કે ના છતાંય કયો ને નસીબદાર પતિ કોને કહેવાય? મેં તો જેને મૂંગી પત્ની મળી હોય અને બેરી સાસુ મળી હોય ને નસીબદાર પતિ કહેવાય. હા એક ભાઈ મને કે ચાની પતિ અને પતિમાં સામ્યતા શું? મેં બેયના નસીબમાં ઉકળવાનું જ લખ્યું હતું, અને એ પત્નીના હાથે. અને મારી જેટલી બહેનો છે જે સાંભળે છે બધાને ખબર છે, તમે ગમે એટલા સપના રણવીર સિંહના જોયા હોય, રણવીર કપૂરના જોયા હોય, અમિતાભ બચ્ચનના જોયા હોય, શાહરુખ ખાનના જોયા હોય, પણ લગ્ન તો તમારા જેઠા લાલ હારે જ થાય. હમણાં એક સેલ્સમેન આવ્યો, તમારી બાજુ માસીને કહેતો હતો કે માસી જો આ વાસણ ટકવાનો પાવડર છે, બહુ સરસ છે, તમે એકવાર વાસણ ટકશો ને વાસણ ચેકાટ થઈ જશે. હા માસી તો મને એ જણાવો કે તમે વાસણ સાફ કરવામાં શેનો ઉપયોગ કરો છો? માસીએ ધડ દઈને જવાબ આપ્યો મારા પતિનો. હા હમણાં અમારા બાજુ ઓલા કાકા છે ને કપડાં ધોતા હતા, મેં વળી પૂછ્યું, મેં કીધું કાકા તમે કપડાં ધોવો છો, તમે તો કામવાળી નહોતી રાખી? એ કે હા પણ પછી એની સાથે મેં લગ્ન કરી લીધા ને. આ એક છોકરી હમણાં મંદિરે દર્શન કરવા ગઈ, એટલે અહીંયા એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ઈશ્વર મારા લગ્ન સમજદાર ડાહ્યા અને વિશ્વાસુ માણસ સાથે કરજે. કે આકાશવાણી થાય કે ઘરે ચાલી જા બેટી, કારણ કે સમજદાર ડાહ્યા અને વિશ્વાસુ માણસ લગ્ન નથી કરતા. હમણાં બે બેનપણી વાત કરતી હતી, તો એક બેનપણી કે તારા ભાભી જીજુ છે ને મને દુનિયાની સૌથી સુંદર યુવતી માને છે. એની બેનપણી કે તું એની લગ્ન ન કરતી. કે કા? ઈ કે જે માણસ લગ્ન પહેલા આટલું ખોટું બોલતો હોય. પણ બેનપણીની વાત આવી ને મને મારી બેનપણી યાદ આવી. તમાર નસીબ હારા છે આજે આવી નથી. જૂની કહેવત છે ને કે મિત્ર એવો શોધવો જે ઢાલ તરીકો હોય, દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય. પણ આ તો કહેવાનું હોય, બાકી જેવા નસીબમાં મળ્યા હોય ને એવા જ મિત્રો હોય. આ એવી છે ને કોણ જાણે કઈ બાજુથી વિચારે ને આપણે ખબર જ ન પડે. નામ એનું બબલી. આ એક દી મારી ભેગી હોસ્પિટલમાં આવી, તો ઓલા બેન અહીંયા પોતા કરતા હોય ને તો એણે વળી કીધું કે વેઇટ પ્લીઝ. ત્યાં હોશિયાર કે 60 કિલો ને 200 ગ્રામ બિફોર લંચ. એ કઈ બાજુથી વિચારે ને આપણે સમજણ જ ન પડે. ડોક્ટર હતા, હવે ગળામાં સ્ટેથોસ્કોપ છે, એપ્રન પહેર્યું છે, છતાંય પૂછે છે તમે કોણ છો ને અહીંયા શું કરો છો? એક દી મારી ભેગી લગ્નમાં આવી હતી તો મારી હારી 40 ગુલાબજાંબુ, 40 બરફી, 20 પૂરી ને આટલા બધા દાળ ભાત ખાઈ ગઈ. કેવું નહીં બસ હો, મારું પેટ છે ને બસની જેમ ભરાઈ ગયું. મેં કીધું તારું પેટ ભલે બસની જેમ ભરાઈ ગયું પણ હજી આઈસ્ક્રીમ છે ને. મેં હું તો આઈસ્ક્રીમ ખાઈશ. તે મારી હારી પાછળ આવી અને 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. મેં તું કા બબલી તું તો કહેતી હતી ને પેટ બસની જેમ ભરાઈ ગયું. ઈ કે લે ડ્રાઈવર કંડક્ટરની જગ્યા ખાલી ન હોય. કઈ બાજુથી વિચારે ને સમજાય ને. દોડા દોડા આવીને કે પપ્પુને લલી ગમે છે, લલીને પપ્પુનો ભાઈ ગમે છે, પપ્પુના ભાઈને લલીની બેન ગમે છે. જો કે લલી તો પહેલેથી જ પપ્પુને ચાહતી હોય છે. હવે જ્યારે લલીને પપ્પુ પોતે પ્રેમ નથી ત્યારે પપ્પુનો ભાઈ લલીની બેન માટે રાજી નથી. જો કે પપ્પુના ભાઈની લલીની નણંદને બેન ગમે છે. જો કે લલીની નણંદની ભાઈને પપ્પુનો દેર નથી ગમતો. મેં તો બબલી આ શું છે? એ કે આ બધો એનો અંગત મામલો છે, આપણે હું કામ તબિયત ખરાબ કરવી જોઈએ. અને હમણાં તો યોગ ઉપર ચડી ગઈ, એવી હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે. મારી ભેગી આવી હતી ને લગ્નમાં તો મેં કીધું લે બબલી, મેં કીધું મીઠાઈ ખા, મીઠાઈ ખા, મીઠાઈ. કે નહીં નહીં નહીં, એવની મીઠાઈ નહીં, મીઠાઈ નહીં, મીઠાઈ ન ખવાય.
મેં તું કે ઈ કે મીઠાઈ ખાય તો ચરબી વધે તો જાડા થાય તો કે કપડાં ન થાય, કપડાં થાય નહીં એટલે આપણા કપડાં બીજાને દેતા જીવ ન હાલે, સ્કૂટરમાં કોઈ લિફ્ટ ન આપે, બસમાં કોઈ જગ્યા ન આપે, વધારે પડતી મીઠાઈ ખાય તો ડાયાબિટીસ થાય તો ગોળી લેવી પડે, ગોળીથી કંટ્રોલમાં ન આવે તો ઇન્જેક્શન લેવું પડે, અને ઇન્જેક્શનથી મને બહુ બીક લાગે આવની. મેં તે કામ કર, ભજીયા ખા, ભજીયા બહુ સરસ છે. કે નહીં ભજીયા નો ખવાય. મેં તું કેમ? એ કે ભજીયામાં બટેટા આવે, ડુંગળી આવે, મરચાં આવે, ચણાનો લોટ આવે. બટેટાથી વાયુ થાય, મરચાંથી સવારે તકલીફ પડે, ડુંગળીથી મોઢામાં વાસ આવે, ને ચણાના લોટથી ડાયરિયા થાય તો ડિહાઇડ્રેશન થાય એટલે શરીરમાંથી પાણી ખૂટી જાય, એટલે બાટલો ચડાવવો પડે એટલે ઇન્જેક્શન આપે. કોઈની નહીં. આની યાર હું દિલ્હી ફરવા ગઈ, બોલો. आगरा में गया ना तो ताजमहल એટલે गाइड समझावतो तो कि ये 7 अजायबियों में से एक है, मुगलों के समय का, शाहजहां ने अपनी बेगम मुमताज के लिए बनाया था, इतने सालों बाद की इसकी सफेदी की चमक वैसी की वैसी है. वह सफेदी की चमक આવ્યું ને એમાં બબલી ચમકી कि तो क्या आप इसे फिनाइल से धोते हो भाई? कि मैडम मैं सफेदी की चमक की बात कर रहा हूँ, फिनाइल नहीं, सफेदी देखिए. तो फिर गड़ी करते होगे नहीं? बोलो गोटे चढ़ गयो कि गड़ी मतलब कि गड़ी नहीं पता, वो डोल में 2-4 टिप्पा नाखते हैं, फिर मिक्स करते हैं, फिर कपड़ा झबोड़ते हैं, फिर नीचवते हैं, फिर सुखावते हैं. गड़ी नहीं पता और हमें गाइड करने चले. आवा नवा हईल आवे छे. और ये ताजमहल के सामने पानी का टाका खुला क्यों रखा है? छोकरा पड़ी जाए तो ढकना रखना चाहिए ना. कि मैडम ये टाका नहीं है, एलिवेशन है, देखिए आप ताजमहल की परछाई है उसमें देख सकते हैं. कि ना कोई परछाई नहीं, इसमें धूल मिट्टी रचकन गिरे. के स्वच्छता अभियान सुना है कि नहीं आपने? पानी गंदा होगा तो फिर उसमें जीव जंतु वगैरह होगा कि नहीं? अच्छा जीव जंतु होगा तो फिर मच्छर होगे तो क्या है, मेरा खून बहुत मीठा है तो फिर मुझे काटेंगे तो फिर मुझे मलेरिया होगा तो सिर दर्द होगा फिर ठंड लगेगी, फिर ताव आएगा, फिर उल्टियाँ होगी, फिर मुझे दवाखाने में दाखिल करेंगे, फिर मुझे दवाइयाँ देंगे और मलेरिया के मुझे इंजेक्शन देंगे. इंजेक्शन થી મને બહુ બીક લાગે આવની. દિલ્હીમાં હોટલમાં રાતે જમવા ગયા ને तो यहाँ वाला वेटरे पूछू कि मैडम आप क्या लोगे? टोमेटो सूप है, बंचाव सूप है, होटल सोर सूप है, स्वीट कॉर्न सूप है, ब्रोकोली सूप है. कि सूप नहीं, कुछ खाने का बताइए, कुछ खाने का. अच्छा कि आप पिज्जा लीजिए, मैक्सिकन पिज्जा है, इटालियन पिज्जा है, गार्लिक पिज्जा है. कि पीना नहीं है, मुझे खाना है, पिज्जा मत करो. कि मैडम एक काम कीजिए, साउथ इंडियन लीजिए. साउथ इंडियन मेंदू वड़ा है, इडली है, वड़ा संभार है, डोसा है, सादा डोसा है, मसाला डोसा है, उत्पम है, सादा उत्पम है, मसाला उत्पम है, रवा मैसूर मसाला है, सादा मैसूर मसाला. तो कि ये डोसा तो पता है, वो रोटली करके साग नाखते हैं, पर ये मैसूर में क्या मसाला मैसूर से मंगवाते हो? बोलो खार खाई गयो हो. कि मैडम एक काम कीजिए, आप प्लेन राइस लिए. तो क्या प्लेन राइस वो एरोप्लेन में मंगाओगे? मैडम एक काम करो, आप दाल खाइए, दाल फ्राई है, दाल मखनी है, दाल तड़का है. ठीक है, अभी तो रात है, तड़का कहाँ से लाओगे? वो डब्बी में भर के रखते हो तड़का, तो फिर वासी दाल हुई ना. बबली तड़का એટલે વઘારની વાત કરે છે. રાઈ જીરુંનો જે વઘાર થાય ને એની વાત કરે છે. ठीक है, વઘારે જ આપવાની હોય ને. આ તો છેતરતે હે સાલે કે વઘાર્યા વગરની બાફેલી દાળ ખાવા દિલ્હી સુધી ધક્કા થોડા ખાધા છે. બોલાવો મેનેજરને. એવું વાતાવરણ કર્યું, રેસ્ટોરન્ટના માથે લઈ લીધું. એનો મેનેજર આવ્યો कि मैडम आपको जो खाना है वो हमें कहिए, हम बना देंगे. कि मुझे कहाँ कुछ खाना है, मेरा तो उपवास है. और वैसे भी मैं कहाँ बाहर का खाती हूँ. वो क्या आप वासण उटकते हो या नहीं उटकते, मुझे क्या पता. अगर उटकते भी हो तो कौन से पाउडर से उटकते हो? अगर ये तेल है वो फ्रेश तेल यूज करते हो या दाजिया तेल यूज करते हो, मुझे क्या पता. और ये सब्जी क्या मंडी में से पोची पड़ेली लाएंगे आप, मुझे क्या पता. पोची पड़ेली सब्जी होगी, दाजिया तेल होगा, उटकेला वगैरह वासण होगा, तो फिर क्या है वो मैं खाऊंगी तो फूड पॉइजन होगा तो आतरड़े में सो जाएगा तो फिर मुझे उल्टियाँ होगी तो फिर मुझे वीकनेस आएगी तो फिर मुझे दवाखाने में दाखिल करेंगे फिर मुझे बाटला चढ़ाने के लिए मुझे इंजेक्शन देंगे.
ઇન્જેક્શનની મને બહુ બીક લાગે આવની. હમણાં 7 દી પહેલા મને મળી. મેં કીધું શું બબલી, શું હાલચાલ છે? ઈ કે બસ આપણે સગાઈ કરી ને. મેં આપણે નહીં, તું ખાલી તારું રાખ. ઈ કે હા એટલે આમ મેં સગાઈ કરી. મેં તો બહુ સરસ. શું કરે છે વરરાજા? ઈ કે ઇન્જેક્શન હોલસેલમાં કરે છે. પણ મિત્રો, રામ ઓડિયો ટેલિફિલ્મ્સના માધ્યમથી એક વાત મારે કહેવી છે ને, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં દુનિયાના દરેક ખૂણામાં આ વાત મારે પહોંચાડવી છે ને. મણિલાલ કપૂરિયાએ કીધેલી વાત સાહેબ, કે એક ગામમાં પ્રાચી નામની નાનકડી દીકરી, ગામ એટલે કેવું કે જુનાગઢની આસપાસનું કોઈ ગામ, અને સરિતા નદીની એક બાજુ આખું ગામ છે અને એક બાજુ હિંસક પ્રાણીઓથી ભરેલું જંગલ છે. સરિતા એટલે કેવી સરિતા? આપણા લોક સાહિત્યમાં નદીનું વર્ણન એટલે કેવું વર્ણન સાહેબ, કે ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, આખડતી આવે, ઉછળતી, જરાને ડરતી, હરતી ફરતી, મજરતી, કિલકારા કરતી, ડગલા ભરતી, જાય ગરજતી, જોરાડી, હિરણ હલકારી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાડી, નદી રૂપાળી. આવી નદી સાહેબ. હિન્દુસ્તાનમાં બે જ દીકરીઓ સીતા અને સરિતા એવી છે કે એકવાર પોતાના બાપના ઘરેથી નીકળે છે ને પછી આખી જિંદગી પોતાના બાપના ઘરે ક્યારેય પાછી નથી જતી. આવી સરિતાને કિનારે વસેલું એક ગામ, ને ગામમાં 7 વર્ષની નાની પ્રાચી નામની દીકરી રહે છે. દીકરી એટલે કેવી કે પગમાં ઝાંઝરા પહેરી ઝૂમ 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 કરતી જ્યારે ગામમાંથી નીકળે ને ત્યારે આખું ગામ રણકી ઉઠે છે એના અવાજમાં. દાદા કેમ છો, માસા કેમ છે, કાલી ભેલી ભાષામાં બોલતી બોલતી જાય છે. જગદંબા જેવી આંખો. દૂરથી આપણે જોઈએ ને તો આપણે એમ થાય છે કે નાનકડી જગદંબા, નાનકડા માતાજી રમતા રમતા આવે છે. અને એવી પ્રાચી એના પપ્પા આગળ જાય છે અને પપ્પાને ખાલી એટલું કહે છે કે પપ્પા, નદીના પટમાં મારે રમવા જવું છે. વરસ માઠું હતું એટલે નદીમાં પાણી નહોતું. એ પ્રાચી ખાલી એટલું કહે છે કે પપ્પા, નદીના પટમાં મારે રમવા જવું છે. અને એક દીકરી જ્યારે એના બાપ પાસે માગે છે ને ત્યારે બાપ કોઈ દી ના નથી કહેતો. આજ સુધી કોઈ દીકરી એના બાપ પાસે વધારે માંગ્યું નથી અને કોઈ બાપે એની દીકરીને ઓછું આપ્યું નથી. બહુ સરસ લખે कवि श्री शैलेश लोढ़ा દીકરી માટે कि क्या लिखूं कि वो परियों का रूप होती है, कड़कती ठंड में सुहानी धूप होती है, वो होती है हर मर्द की दवा की तरह या उमस में शीतल हवा की तरह, वो चिड़ियों की चहचहाट है, निश्चल खिलखिलाहट है, वो मेरे आंगन में फैला उजाला है या मेरे गुस्से पे लगा एक ताला है, वो पहाड़ की चोटी पे सूरज की किरण है, वो जिंदगी सही जीने का आचरण है वो ताकत जो छोटे से घर को महल कर दे, और वो काफिया जो किसी गजल को मुकम्मल कर दे, वो अक्षर जो ना हो तो वर्णमाला अधूरी है, और ये नहीं कहूंगा कि बेटियां सास होती है, बेटियां तो सिर्फ एहसास होती है, बेटियां तो सिर्फ एहसास. અને આવી દીકરી એના પપ્પાને કહેવા જાય છે કે પપ્પા, મારે નદીના પટમાં રમવા જવું છે. એટલે બાપ ના નથી કહેતો. એ કે હા બેટા, તમે રમવા જાઓ પણ અંધારું થાય ને એ પહેલા પાછા આવી જાજો. મિત્રો, જમાનો ગમે એટલો આગળ જાય ને તો એ બાપને તો એ જ ચિંતા હોય કે અંધારું થાય ને એ પહેલા મારી દીકરી ઘરે પાછી આવતી રહી. અને 5-7 બહેનો રમવા જાય છે અને ઈશ્વરને કરવું કે જોરદાર વરસાદ તૂટી પડે છે, ઉપરવાસમાંથી જોરદાર પાણી આવે છે, એક પછી એક બધી બહેનપણીઓ સામે કાંઠે જાય છે. પણ જેવો પ્રાચીનો વારો આવે છે અને ઈ જાય ને તો તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે પ્રાચી એમ કહે છે કે તમે જાઓ, હું આખી રાત આ બાજુ રહીશ, સવારે જ્યારે પાણી ઓછું થશે ને ત્યારે હું આવી જઈશ. ઘરે કહેજો કે મારા પપ્પા ચિંતા ન કરે. ગામમાંથી બધા આવે છે, એના દાદા કાકા બધા આવે છે, પણ પાણી એટલું બધું છે કે કોઈ પુરુષ પણ સામે કાંઠે જઈ શકે એમ નથી. સવારે જ્યારે મોસૂજનું ટાણું થાય છે, પાણી નીચે આવે છે ને ત્યારે એનો બાપ સામે કાંઠે જાય છે ને ત્યારે પ્રાચી પાણાનું ઓશીકું કરીને સૂતી હોય છે. અને એનો બાપ ખાલી એટલું કહે છે ને, બેટા પ્રાચી. ત્યાં તો સોજેલી આંખે પ્રાચી ઉઠે છે અને એના બાપને ભેટી પડે છે. એનો બાપ ખાલી એટલું પૂછે છે કે પ્રાચી બેટા, તું સલામત તો છો ને? તને કોઈ તકલીફ તો નથી થઈ ને? ત્યારે પ્રાચી ખાલી એટલું કહે છે કે ના પપ્પા, હું સલામત છું, મને કોઈ તકલીફ નથી. એ કે બેટા તું સાચું કહેશ? ખરેખર તું સલામત છો? એ કે હા પપ્પા, રાત્રે અંધારું થયું ને પછી સિંહ આવ્યો હતો. બરાબર, પછી સિંહે મારી હામું જોયું, મને હુંઈંગી. કે પછી કે મારી હામું જોયું, મેં એની આંખોમાં જોયું. કે પછી એ કે તમને આ જે ચક્કરડું દેખાય છે ને, આ ચક્કરડું દોરી ને સિંહ વયો ગયો.
કે પછી તો કે વરુય આવ્યો ને ચિત્તોય આવ્યો, વાઘે આવ્યો ને શિયાળે આવ્યો, હાથી આવ્યું, જંગલના બધા હિંસક પ્રાણીઓ આવ્યા કે આવે આ ચક્કરડું જોવે અને વયા જાય, આવે આ ચક્કરડું જોવે અને વયા જાય. મિત્રો, કહેવાનું તાત્પર્ય ખાલી મારું એટલું જ કે પ્રાચી આખી રાત હિંસક પ્રાણીઓ વચ્ચે હતી એટલે સલામત હતી. જો આજ પ્રાચી શહેરમાં હોત તો ને તો કદાચ સલામત ના પણ હોત. અને બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે कि आप रास्तों की बात करते हो दोस्तों, आप रास्तों की बात करते हो दोस्तों, अरे बेटियां तो गर्भ में भी महफूज नहीं है. એટલે હું હંમેશા કહેતી આવી છું કે 1000 पे 900 लड़कियां, 1000 पे 900 लड़कियां, फिर भी न खुली दिमाग की खिड़कियां. अरे अब भी वक्त है, संभल जाओ यारो, वरना कवारे रहेंगे लड़के और स्वयंवर रचाएंगी लड़कियां. અને વિચારો કદાચ આવું થયું 2040માં 2050માં તો કેવું થાય? એનું સપનું અમાર બાજુમાં કાકીને આવ્યું. એ રાત્રે ઊંઘમાં સપનામાં બોલતા હતા 8 લાખ એક નવી નોટુમાં, 9 લાખ, 10 લાખ, 11 લાખ, 11 લાખ એક, 11 લાખ બે, અને 3 બોલવા ગયા ને ત્યાં કાકાએ જગાડ્યા. શું છે કે અરે કે કેવું સરસ સપનું આવતું હતું. કેમ, શું હતું? કે સપનામાં હારા હારા વરરાજાની હરરાજી થતી હતી. તમે જો ડોક્ટર ને એન્જિનિયર ને IAS ને IPS ને કલેક્ટર ને આમ તમે જોવો તો ખરા, એમાં જગાડી દીધી. કાકા પાછા વાળા. એને વળી ધીરેથી પૂછ્યું કે આમ હું ક્યાંય હતો? કાકી કે હતા ને, હોના ઢગલામાં પડ્યા હતા. પણ જીવનની 3 અવસ્થા, બાળપણ, વૃદ્ધાવસ્થા ને યુવાવસ્થા, અને એમાંય સારામાં સારી અવસ્થા એટલે યુવાવસ્થા. કેટલા અરમાનો હોય કંઈક કરી દેખાડવાના. રાહત ઇન્દોરી બહુ સરસ લખે कि हर मोड़ पर रुक रुक कर संभलते क्यों है. युवानों માટે લખે कि हर मोड़ पर रुक रुक कर संभलते क्यों है. अरे इतना ही डरते हैं तो घर से निकलते क्यों है. मैं ना ही जुगनू हूं, ना ही दिया हूं, ना ही कोई तारा हूं, रोशनी वाले फिर भी मेरे नाम से जलते क्यों है. नींद से मेरा ताल्लुक नहीं है कई बरसों से, नींद से मेरा ताल्लुक ही नहीं है कई बरसों से, ख्वाब फिर भी मेरी छत पर आकर टहलते क्यों है. અને છેલ્લો મને ગમતો છે અને મને ખબર છે તમને પણ ગમશે જ कि मोड़ होता है जवानी का संभलने के लिए, मोड़ होता है जवानी का संभलने के लिए, लेकिन इसी मोड़ पर आकर सब फिसलते क्यों है, इसी मोड़ पर आकर सब फिसलते क्यों है. एक जगह मारो कार्यक्रम હતો ને તો બેક સ્ટેજમાં એક યુવાન આવ્યો મને કે મેડમ આઈ એમ હાઈલી મોટિવેટેડ બાય યોર થોટ્સ, અને તમને સાંભળીને મેં 2 કસમ ખાઈ લીધી છે. અરે વાહ, શું 2 કસમ શું ખાધી છે? કે પહેલી કસમ કે કોઈ પણ પારકી છોકરી તરફ નજર નહીં નાખું. મેં અરે વાહ, બહુ સરસ. અને મેં કીધું બીજી કસમ કે કોઈ પણ છોકરીને પારકી નહીં સમજું. BRTS હાલે છે તો રાજકોટમાં ગળતી બહુ હોય, તો હું ઊભી હતી, મારી આગળ એક માજી ઉભા હતા ને એની આગળ એક યુવાન ઉભો હતો. એ જરાક ધક્કો લાગ્યો માજીથી યુવાને તો આમ પાછળ જોયું એટલે માજી એજ્યુકેટેડ હતા, તરત કીધું બેટા સોરી. એટલે ઓલો કે આવા ને આવા હૈલા આવે છે. આગળ ગયા તો મને માજીને જગ્યા મળી ગઈ અને અહીંયા સરસ મજાની એક યુવતી આવીને ઊભી રહી અને આ જ ઘટના રિપીટ થઈ. એટલે ઓલી છોકરીએ કીધું સોરી. યુવાન તરત બોલ્યો ઇટ્સ ઓકે મેડમ, આવું તો ચાલે રાખે. એટલે માજી ઊભા થઈને કાલી એટલું કીધું કા બેટા મારા સોરીમાં સ્પેલિંગ મિસ્ટેક હતી. પણ આવું સરસ દિલથી તમે સાંભળો છો. અને મેં શરૂઆતમાં જ કીધું કે લાફ્ટર ડોઝ લઈને 1 કલાક માટે આવીશું, એટલે ડોક્ટર છે ને ક્યારેય દવા વગર ન જવા દે. તમને તકલીફ હોય કે ન હોય. પણ આજે આ ડોક્ટર જ્યારે હાસ્યની ડોક્ટરમાં ડોક્ટર અવની વ્યાસ બેઠા છે ત્યારે 2 દવા
2 દવા આખી જિંદગી માટે આપું છું. જો આ દવા આખી જિંદગી લેશો ને તો ગેરંટી આપું છું કે ક્યારેય કોઈ ડોક્ટરના દવાખાનાના પગથિયા નહીં ચડવા પડે. પહેલી દવા લાફ ફોર યુ, સવાર બપોર સાંજ. અને બીજી દવા ડોનેટ સ્માઇલ, સવાર બપોર સાંજ. આ 2 દવા ખાલી આખી જિંદગી લેવાની છે અને હાસ્યની ડોક્ટર સાંભળતા લેવાની છે. શરૂઆત મેં મૂર્ધન્ય કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબના શબ્દોથી કરી હતી, એટલે અંતમાં એક મારી ગમતી ગઝલથી મારા શબ્દોને મારે વિરામ આપવો છે કે બોલતા હે તો પતા લગતા હે, બોલતા હે તો પતા લગતા હે, जख्म उसका भी नया लगता है. कितने जालिम है ये दुनिया वालों, कितने जालिम है ये दुनिया वाले, घर से निकलो तो पता लगता है. 2 कदम पर है अदालत, 2 कदम पर है अदालत, सोच लो वक्त बड़ा लगता है. बोझ सीने पे बहुत है, बोझ सीने पे बहुत है, लेकिन मुस्कुरा देने में क्या लगता है, मुस्कुरा देने में क्या लगता है. આપ સૌએ શાંતિથી સાંભળી એ બદલ આભાર. શ્રી નામ ઓડિયો ટેલિફિલ્મ્સનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે હાસ્ય.